सोनगढ़ लूट केस में ताप्ती पुलिस की बड़ी सफलता। ताप्ती जिले में अनसुलझे लूट मामलों को सुलझाने के लिए पुलिस की सख्त कार्रवाई। पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह और पुलिस अधीक्षक श्री जयंत देसाई के मार्गदर्शन में ऑपरेशन दिनांक 4/2/2026 को सोनगढ़ तालुका के 5 पिपटा गांव के पास से लूट की घटना। व्यारा निवासी व्यापारी गणेशन नाजीमुथु उम्र 32 वर्ष व्यापार की वसूली लेकर जा रहे थे। दो अज्ञात आरोपियों ने चेहरे पर मास्क और रुमाल बांधकर रास्ता रोका। लकड़ी के डंडे से हमला कर तुम्हारे पास जो भी है दे दो कहकर धमकाया। पीड़ित से 55,000 रुपए नगद लूटकर आरोपी फरार। सोनगढ़ पुलिस थाने में अनडिटेक्टेड लूट का मामला दर्ज। मामले की गंभीरता को देखते हुए एलसीबी और पैरोल फॉलो स्क्वाड को जांच सौंपी गई। तकनीकी सर्विलांस और ह्यूमन इंटेलिजेंस के आधार पर कुछ ही घंटों में केस सुलझाया गया। भरूच जिले के 2 आरोपी गिरफ्तार। आरोपी दीपक दिनेश भाई वसावा उम्र 29 और भावेश भगू भाई वसावा उम्र 25 लूट में इस्तेमाल की गई स्प्लेंडर प्लस बाइक पुलिस ने जब्त की। तापी जिल्लाના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 4/2/2026ના રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને 5 પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા। એ વખતે રસ્તામાં બે ઈસમોએ તેમને માર મારી અને મોટરસાયકલ પાડી દઈ અને 55,000 રૂપિયાની લૂંટ કરી હતી। સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી જયંત દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડેલા છે, જેમાં દીપક દિનેશભાઈ વસાવા, રામપર તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા, ગામ ભરાડિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડે છે। અને એમાં ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને લૂંટની રકમ પૈકી 30,200 રૂપિયા એમ કુલ 70,700ના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે। આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ 13 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે, એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ 4 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે। આ એની એમઓ આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટરસાયકલને પાડી દે અને લૂંટ ચલાવતા હતા। ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ દોકલ જવાને બદલે 2 અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ ખેડવો જોઈએ। અજાણ્યું અને અવાવરા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં સીસીટીવીની વ્યવસ્થા હોય, પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી પસાર થવું જોઈએ। ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ। પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત 112 ઉપર આપણે ફોન કરવો જોઈએ અને જો વધારે રકમ હોય તો પોલીસને પહેલેથી ઇન્ફોર્મ પણ કરવું જોઈએ અને વાહન જે છે એને જીપીએસ પણ આપણે લગાવી શકાય। વચ્ચેના રસ્તામાં બિનજરૂરી આપણે નાસ્તો કરવા કે કોઈ હોટલ ઉપર કે ચા પાણી કરવા ન રોકાવું જોઈએ અને શક્ય હોય તો વિશ્વાસુ માણસ જે છે એ જ આ પ્રવાસની જાણ થાય એવું આપણે તકેદારીના ભાગરૂપે રાખીશું।